હલો મિત્રો, હું જણાવવાનો છું 2024/4/2024થી જે પોલીસ ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલ છે તે વિશે સામાન્ય માહિતી આપવાનો છું. તો મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને મારો વિડીયો શેર પણ કરજો. તો 4/4/2024ના રોજ જે ઓજસ ઉપરથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તેમજ લોક રક્ષક દળ, જેલ સિપાઈ તેમજ જે SRPF તે ભરતી માટે અત્યારે ઓનલાઈન ફોર્મ ચાલુ થઈ ગયેલા છે 4 તારીખથી. તો જે 12 પાસ વિદ્યાર્થી હોય તે લોકો ભરી શકે છે. સ્ત્રી તેમજ પુરુષ બંને મહિલા પુરુષ બંને માટે છે ભરતી. તો 12 પાસ કરેલું હોય તે વિદ્યાર્થી આનો લાભ લઈ શકે છે, અરજી કરી શકે છે. તો આના ફોર્મ ભરવા માટે ઓજસ ઉપર જઈ અને રજિસ્ટ્રેશન થવું પડશે અને ઓજસ ઉપરથી જ ભરાશે. તે દરેક વિદ્યાર્થી 12 પાસ હોય તે ઘણા પણ જગ્યાઓ બધી હોય છે તે ઓજસ ઉપર તે આવતી જ હોય છે. તો આ ભરતી પણ ઓનલાઈન તેનું રજિસ્ટ્રેશન ઓજસ ઉપરથી જ કરવાનું છે. તો 12 પાસ વિદ્યાર્થી હોય તે અરજી કરી શકે છે. તો તેના માટે અરજી કરવામાં જે નામ, પિતાનું નામ, અટક તે 12 પાસની માર્કશીટ પ્રમાણે જ નાખવાનું થશે તો સારું રહેશે. જે લોકોને ફોટો આઈડી પ્રૂફ હોય છે, આઈડેન્ટિટી પ્રૂફ જે હોય છે, વોટર આઈડી કાર્ડ, આધાર કાર્ડ છે, પાસપોર્ટ છે, તેની અંદર અથવા તો માર્કશીટની અંદર નામમાં કોઈ મિસમેચ હોય તો અત્યારે હાલમાં જે ફોર્મ ભરવાનું થાય ત્યારે 12ની માર્કશીટ પ્રમાણે નાખે તો સારું. ત્યારબાદ જે ભૂલ લીગલી કંઈ હશે તો તે લોકોની નિમણૂક થયા બાદ તેના આધાર પુરાવા રજૂ કરી અને તેનું સોલ્યુશન થશે. પણ અત્યારે હાલમાં 12ની માર્કશીટ પ્રમાણે નામ નાખે તો સારું રહેશે. એનું કારણ છે કે અલગ અલગ નામ, અલગ અટકથી કોઈ ફોર્મ ભરી અને ડુપ્લિકેટ ફોર્મ પણ ભરાઈ જતા એની હિસાબે આ વખતે આ રીતે ફોર્મ ભરવાનું નક્કી થયેલ છે એવો અમારો અંદાજ છે. તેથી જે 12ની માર્કશીટ છેલ્લી માર્કશીટ હોય છે તે પ્રમાણે જ નામ નાખવાનું રહેશે તો સારું. બસ તેની અંદર મહિલા તેમજ પુરુષ 12 પાસના વિદ્યાર્થી 12 પાસ કરેલું હોય તેને છેલ્લી જે માર્કશીટ થતી હોય તે પ્રમાણે નામ નાખી અને ઓજસ ઉપરથી ફોર્મ ભરી દેવું. તે જનરલ કેટેગરી માટે 100 રૂપિયા ફી છે. બાકી SC, ST, OBC કે બીજી કેટેગરીમાં કોઈ ફી છે નહીં. તો આ વિશે મને આટલી માહિતી છે તો હું તમને જણાવું છું. મારો વિડીયો જોઈ અને તમને થોડોક જ્ઞાન આવશે. ઓજસ ઉપરથી ફોર્મ ભરવાનું છે. તમે જાતે મોબાઈલથી ભરો તો પણ ભરી શકશો અથવા તો સાયબર કાફેમાં તમારા જે લીગલી ડોક્યુમેન્ટ છે, આધાર કાર્ડ, માર્કશીટ, પાસપોર્ટ સાઇઝ ફોટો, સિગ્નેચર તેમજ તમે 12 પાસ કરેલું હોય, આગળ કંઈ ડિગ્રી કરેલી હોય, સ્નાતક કે કોઈ ડિપ્લોમા કે જે પણ આગળ કરેલું હોય તો તે પણ તેના કોઈ રમતગમતના તમને સ્પર્ધાત્મક રાષ્ટ્રીય લેવલના કોઈ ગુણ મળેલા હોય તો તે પણ તમને કામ કરશે આની અંદર ફોર્મ ભરો તો તે ડોક્યુમેન્ટ પણ સાથે લઈ જવા. બસ આ વિડીયો અહીંયા હું પૂરો કરું છું. જય હિન્દ, જય ભારત.